નમસ્કાર. આજે આપણે એક એવા કાયદાની ઊંડાણમાં ઉતરીશું જે બન્યો તો બ્રિટિશ રાજમાં, પણ આજે પણ ગુજરાતમાં જમીનની માલિકી, ખરીદ વેચાણ બધું જ એના આધારે નક્કી થાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ 1879ના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની. તો ચાલો ખોલીએ આ ઐતિહાસિક કાયદાનું પુસ્તક અને સમજીએ એને એકદમ સરળ ભાષામાં. પણ મનમાં પહેલો સવાલ એ જ થાય કે લગભગ 150 વર્ષ પહેલાં બનેલો કાયદો આજે પણ આટલો મહત્વનો કેમ છે? એવો તો શું છે આ કાયદામાં જે તેને આજના સમયમાં પણ એટલો જ સુસંગત બનાવે છે? આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે આ કાયદાના મૂળ સુધી જવું પડશે. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. સૌથી પહેલાં તો આ કાયદાની ઓળખાણ કરી લઈએ કે ભાઈ આનું નામ શું છે, ક્યારે બન્યો અને કોના માટે બન્યો હતો. આ કાયદાનું ઓફિશિયલ નામ છે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879. અને સાચું કહું ને તો આ નામ જ બધું કહી દે છે. આખો કાયદો ખાલી બે જ શબ્દોની આસપાસ ફરે છે. એક છે જમીન અને બીજો છે મહેસૂલ, એટલે કે લેન્ડ અને રેવન્યુ. બસ આ બે શબ્દો પકડી લો ને એટલે સમજો કે અડધો કાયદો તો એમ જ સમજાઈ ગયો. જરા વિચારો, સમય હતો 1879નો. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજ સરકાર માટે આવકનો સૌથી મોટો અને ભરોસાપાત્ર સ્ત્રોત હતો જમીન. એમને એક એવી પાક્કી સિસ્ટમ જોઈતી હતી જેમાંથી નિયમિત ખાતરીપૂર્વકની આવક મળ્યા કરે. અને બસ આ જ જરૂરિયાતમાંથી જ જન્મ થયો આ કાયદાનો. હવે અહીંયા એક મજાની વાત છે. આ કાયદો કંઈ આખા ભારત માટે નહોતો બન્યો. ના, એ બનાવવામાં આવ્યો તો માત્ર બોમ્બે પ્રોવિન્સ માટે, જેમાં એ સમયે આજના ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવતા હતા. અને બસ આ જ કારણ છે કે આજે પણ આપણા ગુજરાતમાં જમીનના નિયમોનો આધાર આ જૂનો કાયદો જ છે. અને હા, જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ગોલ્ડન પોઈન્ટ છે. મગજમાં ફિટ કરી લેજો. પરીક્ષામાં જો સવાલ પૂછાય તો જવાબ છે બોમ્બે પ્રોવિન્સ એક્ટ. ભૂલથી પણ એને ઓલ ઇન્ડિયા એક્ટ ના સમજતા. આ એક નાની ભૂલ માર્ક્સ કપાવી શકે છે. સારું, તો હવે આપણે આ કાયદાના એ 3 મુખ્ય શબ્દોને સમજીએ જેના પર આખી ઇમારત ઊભી છે. અને એ 3 શબ્દો છે જમીન, આકારણી અને મહેસૂલ. જુઓ, સામાન્ય રીતે જમીન કહીએ એટલે આપણને શું દેખાય? માટીનો એક ટુકડો, બરાબર? પણ કાયદાની નજરમાં આ વાત આટલી સીધી નથી. કાયદા મુજબ જમીન એટલે ખાલી માટી નહીં, પણ એ જમીન પોતે, એની સાથે જોડાયેલા તમામ હક્કો, જેમ કે આવવા જવાનો રસ્તો, પાણી વાપરવાનો હક અને એ જમીનમાંથી મળતા બધા જ લાભો, આ બધું જ જમીનની વ્યાખ્યામાં આવી જાય. આને યાદ રાખવા માટે એકદમ સહેલું સૂત્ર છે. ભૌતિક જમીન વત્તા તેની સાથે જોડાયેલા હક્કો વત્તા તેમાંથી મળતા લાભો. આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે બને છે કાયદાની ભાષામાં લેન્ડ. એકદમ સિમ્પલ. પણ હવે સવાલ એ થાય કે સરકાર નક્કી કઈ રીતે કરે કે કોની પાસેથી કેટલો ટેક્સ એટલે કે મહેસૂલ લેવું? વેલ, આખી પ્રક્રિયાને કહેવાય છે આકારણી. આમાં સરકારી અધિકારીઓ તમારી જમીન પર આવે, એની ગુણવત્તા તપાસે, એમાં પાણીની સુવિધા છે કે નહીં એ જુએ અને એની ઉપજ આપવાની ક્ષમતાના આધારે મહેસૂલની એક રકમ નક્કી કરે. આકારણી પછી જે રકમ નક્કી થાય એને કહેવાય જમીન મહેસૂલ. પણ અહીં આવે છે આ કાયદાનો સૌથી મોટો અને સૌથી અગત્યનો કાનૂની મુદ્દો. જમીન મહેસૂલ એ જમીન પર સરકારનો પ્રથમ હક છે. આનો સીધો મતલબ એ છે કે જમીન પર ભલે ગમે તેટલા દેવા હોય, બેંકની લોન હોય, કશું પણ હોય, સરકારનો હક સૌથી પહેલો. ફર્સ્ટ ક્લેમ હંમેશા સરકારનો જ રહેશે. સારું, નિયમો તો સમજ્યા, પણ આ રમતના ખેલાડીઓ કોણ છે? ચાલો હવે આ સિસ્ટમના 3 મુખ્ય પાત્રોને મળીએ. પેલો છે કબજેદાર, બીજો છે ધારણકર્તા અને ત્રીજું અને સૌથી શક્તિશાળી પાત્ર એટલે કલેક્ટર. ચાલો પહેલા વાત કરીએ કબજેદારની. આ એ વ્યક્તિ છે જેનો જમીન પર કાયદેસર રીતે કબજો છે. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, કબજેદાર એટલે માલિક જ હોય એવું બિલકુલ જરૂરી નથી. માની લો કે કોઈ ખેડૂત સરકારી જમીન પર સરકારની મંજૂરીથી ખેતી કરતો હોય, તો એ માલિક નથી પણ એક કાયદેસર કબજેદાર ગણાય. તો પછી આ કબજેદાર અને ધારણકર્તામાં ફરક શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કબજેદાર એટલે જે જમીનનો ઉપયોગ કરે છે, પણ ધારણકર્તા એ વ્યક્તિ છે જેનું નામ સરકારી ચોપડે નોંધાયેલું છે અને જે મહેસૂલ ચૂકવવા માટે કાયદેસર રીતે જવાબદાર છે. સરકારને તો મહેસૂલ ભરવાવાળા સાથે મતલબ છે, એટલે એમના માટે ધારણકર્તા સૌથી મહત્વનો છે. અને હવે વાત કરીએ આ આખી સિસ્ટમના બિગ બોસની,
એટલે કે કલેક્ટર. જરા એમની સત્તાઓ તો જુઓ. મહેસૂલ ભેગું કરવું, જરૂર પડે તો જમીનની હરાજી કરવી, કોઈ નિયમ તોડે તો દંડ ફટકારવો, મિલકત જપ્ત કરી લેવી અને અપીલોની સુનાવણી પણ કરવી. ટૂંકમાં એમની પાસે લગભગ બધી જ સત્તાઓ છે. એટલે જ એમનેમ નથી કહેવાતું કે કલેક્ટર મહેસૂલ વ્યવસ્થાનો રાજા. આ એક જ વાક્ય એમની સત્તા અને મહત્વને બરાબર સમજાવી દે છે. અને હા, એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે મહેસૂલી અધિકારી એટલે ખાલી કલેક્ટર નહીં, આ તો એક આખી ટીમ છે. આમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર એ બધા જ અધિકારીઓનો સમાવેશ થાય છે, જે ભેગા મળીને આ આખી સિસ્ટમ ચલાવે છે. આપણે કાયદાની વાત કરી, અધિકારીઓની વાત કરી, પણ આ બધું ચાલે છે કઈ રીતે? આખી સિસ્ટમને એક સાથે જોડીને શું રાખે છે? જવાબ છે 1 નંબર. અને એ નંબર છે સર્વે નંબર. આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે સર્વે નંબર. સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ છે જમીનનો આધાર કાર્ડ નંબર. જેમ આપણો એક યુનિક આધાર નંબર હોય છે, બસ એ જ રીતે દરેક જમીનના ટુકડાને એક યુનિક સર્વે નંબર આપવામાં આવે છે. પણ આ નંબર આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે આખા જમીન રેકોર્ડનો પાયો જ આ નંબર છે. આ નંબરને કારણે જ દરેક જમીનની એક ચોક્કસ ઓળખ બને છે અને ભવિષ્યમાં કોઈ વિવાદ નથી થતો. આપણા જે જાત-બારના ઉતારા નીકળે છે ને, એનો પાયાનો પથ્થર આ સર્વે નંબર જ છે. સર્વે નંબર વગર આખી સિસ્ટમ પડી ભાંડે. આપણે જોયું કે આ કાયદો કેવી રીતે કામ કરે છે અને એનો પાયો કેટલો મજબૂત છે. પણ અંતે એક સવાલ આપણને વિચારતા કરી જાય છે. આ કાયદો ત્યારે બન્યો હતો જ્યારે જમીનનો મુખ્ય ઉપયોગ ખેતી હતો. આજે સમય બદલાયો છે. જમીન પર મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, શહેરો ફેલાઈ રહ્યા છે. તો શું 19મી સદીનો આ કાયદો 21મી સદીની આ નવી જરૂરિયાતોને પૂરી કરી શકે છે? આ એક મોટો પ્રશ્ન છે અને એનો જવાબ જ આવનારા સમયમાં જમીન કાયદાની દિશા નક્કી કરશે.